ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. સૌથી મોટો ધર્મ શું છે? આ વિડીયો ખૂબ જ સરસ મજાનો છે મિત્રો. પૂરા ધ્યાનથી મનથી સાંભળજો અને સાંભળ્યા પછી સમજજો. ખૂબ જ સરસ મજાનો આપણા જીવન ઉપયોગી વિડીયો છે, આપણા ધર્મ વિશેનો વિડીયો છે અને એક બ્રાહ્મણના માધ્યમથી આપણે ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત થવાનું છે. માટે વિડીયો અંત સુધી સાંભળજો અને જો વિડીયો સારો લાગે મિત્રો તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મિત્રો, ધર્મ પ્રત્યેની નિષ્ઠા જ વાસ્તવિક જીવન અને સુખનો માર્ગ છે. ધર્મનું પાલન કરવા વાળો વ્યક્તિ ભલે ગમે તે પરિસ્થિતિમાં કેમ ન હોય, એ ક્યારેય પરાજિત નથી થતો. ધર્મથી માત્ર ભૌતિક સફળતા, સુખ માત્ર નહીં પણ જીવનનું ઊંડાણ અને સત્યને પણ સમજે છે. ધર્મ વિના જીવન અધૂરું છે, પણ ધર્મની સાથે વ્યક્તિ બધી જ ચુનૌતી પાર કરી શકે છે. આજે આ વિડીયોમાં આપણે જાણીશું કે સૌથી મોટો ધર્મ શું છે. મિત્રો, એક સમયની વાત છે. દેવર્ષિ નારદ નારાયણનો જાપ કરતા કરતા યમપુરીમાં આવ્યા. નારદજીને આવતા જોઈને યમરાજા બહુ પ્રસન્ન થયા અને નારદજીને કહે છે, પધારો દેવર્ષિ, યમપુરીમાં તમારું સ્વાગત છે. આજે કયા પ્રયોજનથી તમારે આગમન થયું અહીં? અવશ્ય કોઈ મહત્વપૂર્ણ સમાચાર લઈને આવ્યા છો તમે. દેવર્ષિ કહે છે, હે ધર્મરાજ, તમને મારા પ્રણામ. હું આજે કોઈ સમાચાર લઈને નથી આવ્યો, પરંતુ મારી પાસે એક શંકા છે. મને એક વાતની શંકા છે, એ લઈને આવ્યો છું. તમે કૃપા કરી મારી આ શંકાનું સમાધાન કરો. યમરાજા બોલ્યા, હે દેવર્ષિ નારદ, તમારા મનમાં જે પણ શંકા છે તે નિસંકોચ થઈને પૂછો તમે. હું જરૂર તમારી શંકાનું સમાધાન કરવાનો પ્રયાસ કરીશ. દેવર્ષિ નારદ કહે છે, હે ધર્મરાજ, આજે હું તમારી પાસે એ જાણવા માટે આવ્યો છું કે માતા પિતાની સેવા કરવા વાળા મનુષ્યને કેવું પુણ્ય મળે છે અને જે લોકો એમના માતા પિતાનો અનાદર કરે છે એની સાથે શું દુર્વ્યવહાર થાય છે. એની સાથે જે દુર્વ્યવહાર કરે છે, માતા પિતા સાથે એનો અનાદર કરે છે, તો એને કયો દંડ મળે છે? યમરાજા કહે છે, હે દેવર્ષિ, આજે તમે અત્યંત મહત્વપૂર્ણ પ્રશ્ન કર્યો છે. આમાં સમસ્ત માનવ જાતિનું કલ્યાણ છુપાયેલું છે. હું તમને માતા પિતાની સેવાનું મહત્વ સંભળાવું છું, માટે તમે તેને ધ્યાનથી સાંભળજો. ત્યાર પછી હું તમને પ્રાચીન કથા સંભળાવીશ, જેને સાંભળીને તમારી બધી જ શંકાઓ દૂર થઈ જશે. હે દેવર્ષિ, પિતા ધર્મ છે, પિતા સ્વર્ગ છે અને પિતા જ સર્વ ઉત્કૃષ્ટ તપસ્યા છે. પિતાના પ્રસન્ન થવાથી સંપૂર્ણ દેવતા પ્રસન્ન થાય છે. જે પુત્રની સેવાથી માતા પિતા સંતુષ્ટ રહે છે, એ પુત્રને રોજ ગંગા સ્નાનનું પુણ્ય ફળ મળે છે. હે દેવર્ષિ, માતા સર્વ તીર્થ સમાન છે, પિતા સંપૂર્ણ દેવતાઓનું સ્વરૂપ છે. માટે મનુષ્યને સદાય માતા પિતાનું પૂજન કરવું જોઈએ. જે પુત્ર માતા પિતાની સેવા કરે છે એના જે પુત્ર માતા પિતાની સેવા કરે છે એના દ્વારા પૃથ્વીની પરિક્રમા પૂરી થઈ જાય છે. માનો કે એ આખી પૃથ્વીની પરિક્રમા એને કરી લીધી. માતા પિતાને પ્રણામ કરતા સમયે જે મનુષ્યના હાથ, ગોઠણ અને મસ્તક પૃથ્વીને સ્પર્શ કરે છે એ અક્ષય સ્વર્ગને પ્રાપ્ત કરે છે. જ્યાં સુધી માતા પિતાના ચરણોની ધૂળ પુત્રના મસ્તક અને શરીરમાં લાગતી રહે છે, ત્યાં સુધી એ શુદ્ધ રહે છે. તેના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે. આપણા માતા પિતાની સેવાથી સંતાનના કરોડો જન્મના પાપ નષ્ટ થઈ જાય છે. પરંતુ જે નીચ પુરુષ માતા પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, એના પર અત્યાચાર કરે છે, એ પ્રલયના અંત સુધી નરકમાં નિવાસ કરે છે. જે પાપી પુત્ર એમના વૃદ્ધ, રોગી, આંધળા અને બહેરા માતા પિતાને ત્યાગી ચાલ્યો જાય છે, એનો ત્યાગ કરી દે છે, એને નરકમાં પાડવામાં આવે છે. માતા પિતાનું પાલન પોષણ કરવાથી સમસ્ત પુણ્યનો નાશ થાય છે. માતા પિતાનું પાલન પોષણ ન કરવાથી સમસ્ત પુણ્યનો નાશ થાય છે. એનો અનાદર કરવાથી, એમનું અપમાન કરવાથી સમસ્ત પુણ્ય નાશ પામે છે. માતા પિતાની સેવા ના કરીને જો પુત્ર તીર્થ અને દેવતાઓનું પણ પૂજન કરે છે ને, તો પણ એને એનું ફળ નથી મળતું. માતા પિતાના સેવાના સંદર્ભમાં એક પ્રાચીન ઇતિહાસ કહેવામાં આવે છે, જે હું મિત્રો તમને સંભળાવવા જઈ રહી છું. ધ્યાનથી સાંભળજો. જે પણ આ પ્રાચીન કથાને સાંભળે છે
એના જન્મોના કોટી કોટી પાપ નષ્ટ થાય છે અને ધર્મરાજા કહે છે કે હું એના અનંત અપરાધ ક્ષમા કરું છું. માટે મિત્રો ધ્યાનથી કૃપા કરીને આ પૂરી કથા સાંભળજો. દેવર્ષિ નારદ કહે છે, હે ધર્મરાજ, હું આ કથાને પૂરી જરૂર સાંભળીશ. કૃપા કરી તમે મને કથા કહો. હવે યમરાજા નારદજીને એ મહાન કથા સંભળાવી રહ્યા છે કે હે દેવર્ષિ નારદ, પૂર્વકાળની વાત છે. મધ્ય દેશમાં એક અત્યંત શોભાયમાન નગરી હતી. નગરીમાં પુરુષોત્તમ દાસ નામનો એક પ્રસિદ્ધ બ્રાહ્મણ રહેતા હતા. તે એના માતા પિતાનો અનાદર કરીને એકલા છોડીને તેમને તીર્થ સ્નાન કરવા નીકળી જાય છે. તે બ્રાહ્મણમાં ચમત્કારી જ્ઞાન અને અદ્ભુત શક્તિ હતી. જ્યારે પણ એ તીર્થમાં સ્નાન કરીને બહાર નીકળે ત્યારે તેના વસ્ત્ર આકાશમાં જ સુકાતા હતા અને અદ્ભુત શક્તિ પર એના મનમાં મોટો અહંકાર આવી ગયો હતો. જ્યારે પણ કોઈ પણ તીર્થમાં સ્નાન કરે તો એના આકાશમાં એના કપડાં સ્થિર રહે, કોઈ પણ ટેકા દોરી વગર કપડાં એના સ્થિર રહીને આકાશમાં સુકાય. આ વાતનો એને ઘમંડ થયો. એ સમજતો હતો કે મારા સમાન પુણ્યશાળી અને મહાન યશસ્વી બીજું કોઈ નથી. પછી એક દિવસ એવું બન્યું કે એ સ્નાન કરીને ઉપરની તરફ જઈને ચાલી રહ્યો હતો. સ્નાન કરીને બહાર નીકળ્યા અને ઉપરની તરફ જોઈને ચાલી રહ્યા હતા એ પુરુષોત્તમદાસ બ્રાહ્મણ. તેના વસ્ત્ર આકાશમાં સુકાઈ રહ્યા હતા. એટલામાં એક બગલાએ તેના મોઢા ઉપર ચરક પાડી. બગલો એના મોઢા ઉપર ચરકી ગયો. આ વાતથી એ પુરુષોત્તમદાસ બ્રાહ્મણને ખૂબ ક્રોધ આવ્યો અને પુરુષોત્તમદાસે એ બગલાને ભસ્મ થવાનો શ્રાપ આપ્યો. શ્રાપના પ્રભાવથી એ બગલો નીચે જમીન પર પડ્યો, ભસ્મ થઈ બળીને મરી ગયો. તે બગલાની મૃત્યુ થતાં જ પુરુષોત્તમદાસની અંદર અહંકારે પ્રવેશ કર્યો. એ બ્રાહ્મણને એની શક્તિ પર બહુ ઘમંડ થયો અને પછી એ જ પાપના કારણે બ્રાહ્મણના વસ્ત્ર જે આકાશમાં ઉડી રહ્યા હતા એ જમીન પર પડી ગયા અને હવે એના વસ્ત્ર આકાશમાં સ્થિર રહેતા ન હતા. એની શક્તિને એ ખોઈ બેસ્યો અને પુરુષોત્તમદાસને આ વાતનું ઘણું દુઃખ થયું અને એ શોક કરવા લાગ્યો. ત્યારે અચાનક આકાશમાં આકાશવાણી થઈ કે હે બ્રાહ્મણ દેવ, તું પરમ ધર્માત્મા મુખ ચંડાલ પાસે જા અને ત્યાં જવાથી તને તારા ધર્મનું જ્ઞાન થશે. એ ચાંડાલના વચન તારા માટે કલ્યાણકારી હશે. આકાશવાણી સાંભળી આ બ્રાહ્મણ ધર્માત્મા ચાંડાલના ઘર તરફ જવા નીકળી ગયા. જ્યારે એ ધર્માત્મા મુખ ચાંડાલના ઘરે પહોંચ્યા તો તેણે જોયું કે ચાંડાલ બધા જ પ્રકારથી એની માતા પિતાની સેવામાં વ્યસ્ત છે, લાગેલો છે. ઠંડીના દિવસો હતા એ સમયે તો એ ચાંડાલ તેના માતા પિતાના સ્નાન માટે ગરમ પાણી આપે, તેના શરીર પર તેલ લગાડે, માલિશ કરે. ગરમીના મોસમમાં તેના માતા પિતાને હવા નાખતો, પવન નાખતો. આ પ્રકારથી એ રોજ માતા પિતાની સેવા કરીને જ ભોજન કરે. આ પુણ્ય કર્મના કારણે એ ચાંડાલ ધર્માત્માનું ઘર આકાશમાં તરતું હતું. એ ઘરને કોઈ થાંભલાનો આધાર નહોતો, કોઈ ટેકો નહોતો. આકાશમાં હવામાં માનો એ ઉડતું હતું, માનો કે એ ઘર આકાશમાં ઉડી રહ્યું છે. સાક્ષાત ભગવાન વિષ્ણુ બ્રાહ્મણનો વેશ ધારણ કરીને એ ચાંડાલના ઘરમાં વિચરણ કરી રહ્યા હતા, જેનાથી એ ચાંડાલના ઘરની શોભા વધી રહી હતી. આ બધું વિચિત્ર પ્રકારનું દ્રશ્ય જોઈને એ પુરુષોત્તમદાસ બ્રાહ્મણને બહુ વિસ્મય થયું. એમણે એ ચાંડાલને કહ્યું કે હે ધર્માત્મા, ચાંડાલ તમે અહીં મારી પાસે આવો. મારે તમને ધર્મની વાતો પૂછવી છે, જેનો તમે મને સાચો ઉત્તર આપો. એ ચાંડાલ ધર્માત્મા બોલે છે, હે બ્રાહ્મણ દેવ, આ સમયે હું મારા માતા પિતાની સેવા કરી રહ્યો છું. તેમને છોડીને હું તમારી પાસે ન આવી શકું. મારા માટે મારા માતા પિતાથી વધારે બીજું કોઈ નથી. મારા માતા પિતા જ મારા ભગવાન છે. જો હું એની સેવા છોડીને ચાલ્યો જાઉં તો મને મહાપાપ લાગશે. માટે હું મારા માતા પિતાની સેવા કર્યા બાદ જ હું તમને મળી શકું છું. માટે કૃપા કરી તમે થોડી વાર દ્વાર પર ઊભા રહો, ત્યારે હું તમારો અતિથિ સત્કાર જરૂર કરીશ. એ ચાંડાલના આટલું જ કહેતા પુરુષોત્તમ બ્રાહ્મણ લાલ પીળો થવા લાગ્યો અને કહે છે કે હે ચાંડાલ, મારા જેવા બ્રાહ્મણની સેવા છોડીને બીજું શું મોટું હોઈ શકે? પછી એ ચાંડાલ બોલ્યા કે હે બ્રાહ્મણ દેવતા, તમે ક્રોધ કેમ કરી રહ્યા છો? હું કઈ એ બગલો નથી કે જેને તમે શ્રાપ આપીને ભસ્મ કરી દેશો. બગલા ઉપર તમારા શ્રાપનો પ્રભાવ થઈ શકે, પણ મારા ઉપર નહીં. હવે તો તમારા વસ્ત્ર ના તો આકાશમાં સુકાય છે
કે ના સ્થિર રહે છે અને મને ખબર છે કે તમે આકાશવાણી સાંભળીને મારી પાસે આવ્યા છો, માટે હું ફરી કહું છું કે તમે થોડી વાર ઊભા રહો. હું તમારા પ્રશ્નનો ઉત્તર જરૂર આપીશ, નહીં તો તમે એ પતિવ્રતા સ્ત્રી પાસે જાઓ અને તે પતિવ્રતા સ્ત્રીના દર્શન કરવાથી તમારું કાર્ય સિદ્ધ થઈ જશે. યમરાજા કહે છે, દેવર્ષિ નારદ, ત્યાર પછી ભગવાન વિષ્ણુ બ્રાહ્મણનું જે રૂપ ધારણ કરીને ચાંડાલના ઘરમાં જે બેઠા હતા તેમણે બહાર આવી પુરુષોત્તમ બ્રાહ્મણને કહ્યું કે હે બ્રાહ્મણ, ચાલો હું તમને એ પતિવ્રતા દેવીના ઘરે લઈને જાઉં. પછી હું એ પુરુષોત્તમ બ્રાહ્મણને થોડી વાર સુધી વિચાર કર્યો અને હે બ્રાહ્મણ સાથે ચાલી નીકળ્યા. એ પુરુષોત્તમ દાસ બ્રાહ્મણ એ બ્રાહ્મણ વેશધારી ભગવાન હતા, એની સાથે ચાલી નીકળ્યા, જે સાક્ષાત ભગવાન વિષ્ણુ હતા. પતિવ્રતા સ્ત્રીના ઘરની તરફ જતા સમયે રસ્તામાં પુરુષોત્તમ બ્રાહ્મણે એ બ્રાહ્મણ રૂપી ભગવાનને પૂછ્યું કે હે બ્રાહ્મણ દેવ, તમે બ્રાહ્મણ હોવા છતાં પણ આ ચાંડાલના ઘરમાં શું કામ નિવાસ કરી રહ્યા છો? બ્રાહ્મણ રૂપી ભગવાન બોલ્યા, હે બ્રાહ્મણ, આ સમયે તમારું હૃદય શુદ્ધ નથી, તમારી અંદર ક્રોધ અને દ્વેષ છે, માટે પહેલા તમે એ પતિવ્રતા સ્ત્રીના દર્શન કરી લો, ત્યાર પછી તમે સારી રીતે જાણી શકશો કે હું કોણ છું. પુરુષોત્તમ બ્રાહ્મણે પૂછ્યું કે હે મહાત્મા, એ પતિવ્રતા સ્ત્રી કોણ છે? એનું શાસ્ત્ર જ્ઞાન કેટલું મોટું છે અને કયા કારણથી હું એની પાસે જઈ રહ્યો છું? કૃપા કરી તમે મને કહો. બ્રાહ્મણ રૂપી ભગવાન બોલ્યા, પુરુષોત્તમ નદીઓમાં ગંગાજી શ્રેષ્ઠ છે અને સ્ત્રીઓમાં પતિવ્રતા સ્ત્રી શ્રેષ્ઠ છે. જે પતિવ્રતા નારી રોજ તેના પતિ અને પરિવારમાં સેવારત રહે છે, તેના પરિવારનું માન વધારે છે, એ એના પિતાનું કુળ અને પતિના કુળ, આમ બંને પેઢીઓનો ઉદ્ધાર કરે છે. પછી પુરુષોત્તમ બ્રાહ્મણ એ પૂછે છે કે હે મહાત્મા, કઈ સ્ત્રી શ્રેષ્ઠ હોય છે એ કૃપા કરી મને સારી રીતે સમજાવો. બ્રાહ્મણ રૂપી ભગવાન કહે છે કે હે બ્રાહ્મણ દેવ, જે સ્ત્રી પતિ, સંતાન અને એ ઘરના વડીલોને પ્રેમ કરે છે, જે ઘર કાર્યમાં નિપુણ છે અને ભોજન બનાવતા સમયે માતા સમાન આચરણ કરે છે અને જે વિપત્તિમાં એના પતિને ઉચિત સલાહ આપીને એક મંત્રીનું કામ કરે છે, એ સ્ત્રી શ્રેષ્ઠ માનવામાં આવે છે. જે સ્ત્રી તેના પતિ સિવાય ભાઈ, પિતા અને પુત્ર સમાન માને છે, એ સાચી પતિવ્રતા હોય છે. હે બ્રાહ્મણ, તમે હવે એ પતિવ્રતા પાસે જાઓ અને તમારો મનોરથ કહો. એ પતિવ્રતા સ્ત્રીનું નામ છે સુભાષી. એના હૃદયમાં દયા અને કરુણા છે, એ બહુ યશસ્વીની છે. એની પાસે તમે જે કંઈ તમારા હિતનું પૂછવું હોય તે પૂછજો. આટલું કહીને બ્રાહ્મણ રૂપી ભગવાન વિષ્ણુ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા અને અંતર્ધ્યાન થયેલા જોઈને તે પુરુષોત્તમ દાસ બ્રાહ્મણને આશ્ચર્ય થયું. પછી એ પુરુષોત્તમ બ્રાહ્મણ એ પતિવ્રતા સ્ત્રીના ઘરે જઈને તેના વિશે પૂછ્યું. દ્વાર પર આવેલી એ બ્રાહ્મણ અતિથિને જોઈને એ દ્વાર પર ઉભેલા બ્રાહ્મણ સામે આવી. પતિવ્રતા સ્ત્રી હતી સુભાષી, એ આવી. જ્યારે પુરુષોત્તમ બ્રાહ્મણ પતિવ્રતા સ્ત્રીને જુએ છે તો તેમણે પ્રસન્ન થઈને કહ્યું કે હે દેવી, તમે જે પ્રકારથી જીવનમાં અનુભવ કર્યા છે અને જે તમે શીખ્યું છે એ અનુસાર વિચારીને તમે મને ધર્મની વાત કરો, ધર્મનું મને જ્ઞાન આપો. પછી એ પતિવ્રતા સ્ત્રી બોલી, સુભાષી બોલી, હે બ્રાહ્મણ દેવતા, આ સમયે હું મારા પતિના ભોજન અને ઘરના વડીલોની સેવામાં વ્યસ્ત છું. અત્યારે મારી પાસે સમય નથી, માટે તમારું કામ હું પછી કરીશ. આ સમયે તમે મારું આતિથ્ય સ્વીકાર કરો. આ સાંભળી પુરુષોત્તમ બ્રાહ્મણ બહુ ક્રોધે ભરાયા અને કહે છે કે હે કલ્યાણી, આ સમયે હું ભૂખ અને તરસથી તડપી રહ્યો છું અને હું બહુ થાકેલું છું, માટે તમે અત્યારે જ મારું કામ કરો, નહીં તો હું તમને શ્રાપ આપીશ. ત્યારે એ પતિવ્રતા સ્ત્રી સુભાષી બોલી કે હે બ્રાહ્મણ દેવ, હું કંઈ એ બગલ્યો નથી જેને શ્રાપ આપીને તમે ભસ્મ કરી દેશો. અત્યારે મારી પાસે સમય નથી, માટે તમે અત્યારે ધર્મ તુલાધર પાસે જાઓ અને એની પાસેથી તમે તમારા હિત અને ધર્મની વાત પૂછો. અત્યારે હું તમને તમારા પ્રશ્નના ઉત્તર નહીં આપી શકું, મારી પાસે સમય નથી. આટલું કહીને એ ઘરની અંદર ચાલી ગઈ. ત્યારે અચાનક જ એ જગ્યા પર જે ભગવાન રૂપી બ્રાહ્મણ જે અદૃશ્ય થઈ ગયા હતા, તો એ સ્થાન પર તરત જ પાછા પ્રગટ થયા. તેને જોઈને એ પુરુષોત્તમ બ્રાહ્મણને આશ્ચર્યચકિત થઈ ગયા અને તેની પાસે જઈને કહ્યું કે હે મહાત્મા, તમે અચાનકથી ક્યાં અદૃશ્ય થઈ ગયા હતા? મારે એક વાત પૂછવી છે, તમે કૃપા કરી તમે મને એનો સાચો જવાબ આપો. પહેલા હું એ ચાંડાલ પાસે ગયો, એને મારા બગલાને શ્રાપ આપવાની વાત ખબર હતી અને હવે આ સ્ત્રીને પણ મારા દ્વારા દેવામાં આવેલા એ બગલાના શ્રાપને બાળીને ભસ્મ કરવાની વાત આને ખબર છે. આ બંને ઘટના વિશે આ લોકો કેવી રીતે જાણે? આમને કોણે અને ક્યારે બતાવ્યું? મેં બગલાને શ્રાપ આપ્યો, આ વાત વિચારીને મને મૂંઝવણ થઈ રહી છે.
વિસ્મય થઈ રહ્યું છે. બ્રાહ્મણ રૂપી ભગવાન બોલ્યા, હે બ્રાહ્મણ મહાત્મા, લોકો અત્યંત પુણ્ય અને સદાચાર અને બળના કારણે બધું જાણી લે છે. હવે તમે મને કહો કે એ પતિવ્રતા સ્ત્રીએ તમને શું કહ્યું? પુરુષોત્તમ બ્રાહ્મણ બોલ્યા, હે મહાત્મા, એ પતિવ્રતા સ્ત્રીએ મને ધર્મ તુલાધરના પાસે જવાનો ઉદ્દેશ આપ્યો છે. હવે આ ધર્મ તુલાધર ક્યાં રહે છે? બ્રાહ્મણ રૂપી ભગવાન વિષ્ણુ બોલ્યા, હે બ્રાહ્મણ, ચાલો હું તમને ધર્મ તુલાધર પાસે લઈને જાઉં. આટલું કહીને બંને ચાલવા લાગ્યા. ત્યારે બ્રાહ્મણે પૂછ્યું કે હે વિપ્રવર, આ તુલાધર ક્યાં રહે છે? શ્રી ભગવાન બોલ્યા, જ્યાં મનુષ્યની ભીડ એકત્રિત થાય છે અને અનેક પ્રકારના દ્રવ્યો, વસ્તુઓ, ચીજ વસ્તુઓ વહેંચાય છે, એ બજારમાં તુલાધર નામનો વ્યક્તિ અનેક દ્રવ્યો અને વસ્તુઓને વહેંચે છે. એણે ક્યારેય મન, વાણી અને કર્મો દ્વારા કોઈનું ખરાબ નથી કર્યું. એ જીવનમાં ક્યારેય અસત્ય નથી બોલ્યો અને ના ક્યારેય દુષ્ટતા કરી છે. એ સદાય બીજાના સારા માટે કામ કરે છે. એ બધા જ જીવોમાં સમાન ભાવે રાખે છે. એના પ્રાણ જો દાવ પર લાગી જાય ને તો પણ એ ખોટું નથી બોલતો, માટે એ ધર્મ તુલાધર કહેવાય છે. પછી તે બંને ધર્મ તુલાધર પાસે ગયા. ભગવાન અને બ્રાહ્મણ બને. પુરુષોત્તમ બ્રાહ્મણે એ તુલાધરને જોયો, જે અનેક પ્રકારની વસ્તુઓને વેચી રહ્યો હતો અને એ બીજા લોકો સાથે વસ્તુઓની સંબંધ વાતો કરી રહ્યો હતો. બહુ બધા સ્ત્રી અને પુરુષો આજુબાજુથી તેને ઘેરીને ઊભા હતા. આ પુરુષોત્તમ બ્રાહ્મણને જોઈ ત્યાં ઊભેલા જોઈને તે તુલાધરે મધુર વાણીમાં પૂછ્યું, હે બ્રાહ્મણ દેવ, તમારું આજે અહીં કેમ આગમન થયું છે? કૃપા કરી કહો. પુરુષોત્તમ બ્રાહ્મણ બોલ્યા, હે તુલાધર, મારે તમારી પાસેથી ધર્મનો ઉદ્દેશ સાંભળવો છે, માટે ધર્મનો ઉદ્દેશ સાંભળવા હું આવ્યો છું. તમારી પાસે હું આવ્યો છું. હે તુલાધર બોલે છે કે હે વિપ્રવર, જ્યાં સુધી મારી પાસે આ લોકો ગ્રાહકો રહેશે, ત્યાં સુધી હું તમારી પાસે નહીં આવી શકું. જ્યાં સુધી હું આમાંથી પરવારી ન જાઉં, ત્યાં સુધી હું તમારી પાસે તમારા પ્રશ્નનો ઉત્તર નહીં આપી શકું. ધર્મ તુલાધર કહે છે કે મારી પાસે અત્યારે સમય નથી. તમને અનુરોધ છે કે તમે ધર્માકર પાસે જાઓ અને એ જ તમને સમજાવશે કે તમારા દ્વારા જે બગલાનો શ્રાપ આપવામાં આવ્યો હતો એનાથી તમને કયો દોષ લાગ્યો છે અને કયા કારણથી તમારી ધોતી, કપડાં આકાશમાં નથી સુકાતા. આ બધા જ પ્રશ્નોનો ઉત્તર તમને એ જ ધર્માકર દઈ શકશે. તમે એની પાસે જાઓ, એના ઉપદેશથી તમારી કામના સફળ થશે. આટલું કહીને એ તુલાધર વસ્તુઓ વહેંચવામાં પાછો લાગી ગયો. પછી એ પુરુષોત્તમ બ્રાહ્મણે બ્રાહ્મણ રૂપધારી ભગવાન વિષ્ણુને પૂછ્યું કે હે વિપ્રવર, આ તુલાધરને પણ મારા વિશે બધી જ ખબર છે. હવે એણે મને ધર્મકર પાસે જવાનો ઉદ્દેશ આપ્યો છે, માટે હવે હું એ ધર્માકર પાસે જઉં. પણ મને એ ધર્માકરનું ઘર ખબર નથી કે ક્યાં છે. બ્રાહ્મણ રૂપધારી ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે બ્રાહ્મણ, ચાલો હું તમને એ ધર્માકરના ઘર તરફ લઈને જાઉં. પછી એ બંને ધર્માકરના ઘર તરફ જવા લાગ્યા. ત્યારે એ પુરુષોત્તમ બ્રાહ્મણે ભગવાન વિષ્ણુને પૂછ્યું કે હે વિપ્રવર, આ તુલાધર તો દેવતાઓની પૂજા પણ નથી કરતો, પિતૃઓનું તર્પણ પણ નથી કરતો, છતાં પણ એને મારા વિશે કેમ ખબર છે કે મેં બગલાને શ્રાપ આપ્યો હતો અને એ બળીને ભસ્મ થઈ ગયો હતો? આ વાત તુલાધરને કેવી રીતે જાણ થઈ? મને બહુ વિસ્મય થાય છે, આશ્ચર્ય થઈ રહ્યું છે. કૃપા કરી મને આ વાતનું કારણ કહો, આ બધાનું કારણ કહો. બ્રાહ્મણ રૂપધારી ભગવાન વિષ્ણુ બોલ્યા, હે બ્રાહ્મણ, એ તુલાધરે સત્તાથી ત્રણેય લોકને જીતી લીધું છે. એ સદાય સત્ય સાથે ઊભો રહે છે, ક્યારેય કોઈ બીજા સાથે વિશ્વાસઘાત નથી કરતો. આ સત્યના કારણે સમસ્ત દેવતા, પિતૃઓ અને આર્ષગણ એનાથી સંતુષ્ટ રહે છે. એ તુલાધર આ ગુણોના કારણે ભૂતકાળ, ભવિષ્ય વાત જાણે છે. સત્યથી મોટો કોઈ ધર્મ નથી અને જૂઠાથી મોટો કોઈ ખોટો કોઈ પાપ નથી. જે પુરુષ પાપ રહિત છે, જેનું ચિત્ત પોતાના પારકા, મિત્ર, શત્રુ બધા સાથે સમાન છે, એ કોઈની સાથે ભેદભાવ નથી કરતો, તેના બધા જ પાપોનો નાશ થાય છે. જે બધા સમાન વ્યવહાર કરે છે, બધાઓ સાથે સમાન વ્યવહાર કરે છે, તેની અંદર ભગવાનનો વાસ થાય છે. આવી રીતે સત્યના માર્ગ પર ચાલીને બધા જ સાથે સમાન રૂપે વર્તે છે. જે પોતાનું પારખું નથી કરતા, એ અનેક પેઢીઓના ઉદ્ધાર કરે છે. જેની અંદર સત્ય હોય છે, એનો સ્વભાવ સરળ હોય છે, જે ક્યારેય ભેદભાવ નથી કરતા, એ સાક્ષાત ધર્મનું સ્વરૂપ હોય છે. આ કારણથી તુલાધર તારા વિશે જાણે છે. પછી એ પુરુષોત્તમ બ્રાહ્મણ કહે છે કે હે મહાત્મા,
તમારી કૃપાથી મને તુલાધરના સર્વજ્ઞ થવાનું કારણ ખબર પડી ગયું. હવે મને કહો કે આ ધર્માકર વિશે કહો કે એ કોણ છે અને કયા કારણથી એ પ્રસિદ્ધ છે. બ્રાહ્મણ રૂપી ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે બ્રાહ્મણ, તમને હું ધર્માકરનો ઇતિહાસ સંભળાવું છું, એને ધ્યાનથી સાંભળજો. આ પૂર્વકાળની વાત છે. એક રાજાની પુત્રી હતી, એ બહુ સુંદર હતી. એક રાજકુમાર તે રાજકુમારીને તેના પ્રાણો કરતાં પણ વધારે પ્રેમ કરતો હતો. એ રાજકુમારે એ રાજાની પુત્રી સાથે લગ્ન કર્યા. એ રાજકુમારીનું નામ સુંદરી હતું. એક દિવસ રાજકુમારને મહત્વપૂર્ણ કામ માટે બહાર દેશ જવાનું થયું. એ રાજકુમારે મનમાં ને મનમાં એમ વિચાર્યું કે હું મારા પ્રાણથી પ્રિય મારી પત્નીને ક્યાં સ્થાન પર સુરક્ષિત રાખું, જેનાથી કોઈ એનું અપહરણ ન કરી શકે, જેનાથી એનું સતીત્વની રક્ષા થઈ શકે. આ વિષય પર રાજકુમારે બહુ વાર વિચાર કર્યો અને એણે પછી માત્ર ધર્માકર જ મારી પત્નીના સતીત્વની રક્ષા કરી શકે છે એમ કરીને રાજકુમાર તેની રૂપવાન પત્નીને લઈને ધર્માકરના ઘરે ગયો અને તેને ધર્માકર સામે જ એની પત્નીની રક્ષા કરવાનો પ્રસ્તાવ રાખ્યો. રાજકુમારની વાત સાંભળીને ધર્માકરને બહુ આશ્ચર્ય થયું અને એ કહે છે કે હે રાજકુમાર, ના તો હું તમારો પિતા છું, ના હું તમારો બાંધવ છું અને ના તો તમારા પત્નીના પિતાના કુળનો છું. તો પછી તમે તમારી પત્નીને મારા ઘરે કેમ રાખવા માંગો છો? તમારી પત્નીને મારી ઘરે રાખીને તમે કેવી રીતે નિશ્ચિત થઈ શકો છો? પછી રાજકુમાર કહે છે કે હે મહાત્મા, હું જાણું છું કે તમારે સમાન ધર્માત્મા જીતેન્દ્રિય પુરુષ આ સંસારમાં બીજો કોઈ નથી. પછી એ પુરુષોત્તમ બ્રાહ્મણ રૂપી ભગવાન વિષ્ણુને કહે છે કે મને મારા બધા જ પ્રશ્નના ઉત્તર મળી ગયા છે, બધા જ જવાબ મળી ગયા છે. તમારી સાથે વાત કરતા કરતા મારા બધા જ સંદેહ દૂર થઈ ગયા છે. તમે અવશ્ય કોઈ દિવ્ય પુરુષ છો. મારે હવે ધર્માકર પાસે જવાની જરૂર નથી. તમારો બહુ બહુ ધન્યવાદ હે મહાત્મા. આમ કરીને પુરુષોત્તમ દાસને એના અહંકાર ઉતરી ગયો, એનું અભિમાન એને ઉતરી ગયું અને એ સતમાર્ગ પર ચાલવા લાગ્યા. એક શહેરમાં એક મોટા ધર્માત્મા રાજા રાજ કરતા હતા. તેના દાન ધર્મનો પ્રવાહ ક્યારેય બંધ નહોતો થતો. બધી જ જગ્યાએ રાજા વધી ચડીને રાજા દાન આપતા હતા. એક દિવસ તેને ત્યાં એક સાધુ આવ્યા. તેણે રાજાને કહ્યું કે હે રાજન, મેં સાંભળ્યું છે કે તમે બહુ મોટા દાન ધર્મ કરો છો. તમારે ત્યાંથી કોઈ પણ ખાલી હાથે નથી જતું. શું હું જે માંગુ એ તમે મને આપશો? રાજા બોલ્યા, કહો સાધુ મહારાજ, તમને શું જોઈએ છે? તો એ સાધુ બોલ્યા કે તમે કાં તો 12 વર્ષ માટે તમારું રાજપાટ મને આપી દો અથવા તો તમારો ધર્મ મને આપી દો. આ બેમાંથી એક વસ્તુ મને આપો. સાધુની વાત સાંભળી પહેલા તો રાજા ચિંતામાં પડી ગયા. પછી તેણે સમજી વિચારીને કહ્યું કે મહારાજ, મેં રાજપાટ બધું જ તમને આપ્યું. સાંભળો, તમે આ રાજપાટને આટલું સંભાળો, તમારે આ રાજપાટને. આટલું કહીને તે દાનવીર રાજા કઈ કહ્યા વગર જ બધું છોડીને બિલકુલ એકલા ચાલ્યા નીકળ્યા. ચાલતા ચાલતા માર્ગમાં એક બગીચો આવ્યો. ત્યાં એક કૂવો અને એક પરબ હતી પાણીની અને એ બહુ રમણીય સ્થાન હતું. રાજા ત્યાં જ વિશ્રામ કરવાના વિચારથી રોકાઈ ગયા. આજુબાજુમાં જોયું તો તેને એક ઘોડો દેખાયો અને એની પાસે એક સુંદર સ્ત્રી બેસીને રડી રહી હતી. રાજાને દયા આવી તો તેણે એ સ્ત્રીને રડવાનું કારણ પૂછ્યું. તો સ્ત્રી બોલી, મહારાજ, હું એક રાજકુમારી છું. મારા પિતા અને ભાઈને શત્રુઓએ મારી નાખ્યા છે. હું જેમ તેમ કરીને જીવ બચાવીને અહીં આવી છું. હવે તમે જ મારા માટે દેવતા દ્વારા મોકલેલા મારા આશ્રય દાતા છો, માટે મને શરણ આપો. રાજાએ કહ્યું, ઠીક છે, ઘોડા ઉપર બેસી જાઓ અને મારી સાથે સાથે ચાલો. રાજકુમારી બોલી, નહીં મહારાજ, તમે જ ઘોડા ઉપર બેસો. તમારી સાથે મારું ઘોડા પર બેસવું ઠીક નથી. રાજા ઘોડા ઉપર સવાર થઈ ગયા. ચાલતા ચાલતા બંને બીજા રાજ્યના નગરમાં પહોંચી ગયા. તે રાજકુમારી બોલી કે તમે શહેરમાં જઈને કોઈ સારું મકાન ભાડેથી લઈ લો, ત્યાં સુધી હું અહીં જ બેઠી છું. તો એ દાનવીર રાજા બોલે છે કે મારી પાસે તો એક અડધી મહોર પણ નથી, તો મકાન લેવાની વાત હું કયા મોઢે કરું? તો તે રાજકુમારી સ્ત્રી બોલી કે જો રૂપિયા પૈસાની જરૂરત હોય તો મારી પાસેથી લઈ જાઓ. એટલે એણે 10 મહોર નીકાળીને રાજાને આપી. રાજા પણ મકાન વ્યવસ્થા કરી આવ્યા અને રાજકુમારીને લઈને એ મકાનમાં ગયા અને રાજકુમારીને મકાનમાં છોડીને બહારથી ઘોડા અને એ સ્ત્રી માટે ભોજન સામગ્રી લઈ આવ્યા. રાજકુમારીએ ભોજન તૈયાર કર્યું અને રાજાને ભોજન કરવા માટે કહ્યું. તો રાજાએ કહ્યું, તમે પણ ભોજન કરો. તો રાજકુમારી બોલી, મહારાજ, પહેલા તમે ભોજન કરો. તમે ખાશો પછી હું ખાઈ લઈશ. રાજાએ ભોજન કર્યું. પછી રાજકુમારીએ પણ ભોજન કર્યું. બીજા દિવસે રાજકુમારી બોલી કે રાજા,
હે રાજન, તમને કામ કરવામાં બહુ કષ્ટ પડી રહ્યો છે, તમે એક નોકર રાખી લો. રાજા બોલ્યા, મારી પાસે તો થોડું પણ ધન નથી, તો હું કેવી રીતે નોકર રાખું? મારી પાસે થોડું પણ ધન નથી. તમે મારી સાથે રાજાઓ જેવી વાત કરી રહ્યા છો? રાજકુમારી બોલી, રાજન, તમે આ મૂંઝવણમાં ન પડો. જો હું એક સ્ત્રી ન હોત ને તો સ્વયં આ કામો કરી લેત, તમને કહેવા પણ ન આવત. પૈસાની જ્યારે પણ જરૂર પડે ત્યારે તમે નિસંકોચ થઈને મારી પાસેથી માંગી લો. રાજા બોલે છે. દાનવીર રાજા કહે છે. દાનવીર રાજા એક નોકરને લઈ આવ્યા. આમ ને આમ સમય વીત્યો. થોડા સમય બાદ તે રાજકુમારી બોલી કે હે રાજન, મનને સમજાવવા, મનને બહેલાવવા માટે અહીંના રાજાની કચેરીમાં જાઓ, ત્યાં જયા કરો, ત્યાંની અમુક વાતો સાંભળ્યા કરો. હવે રોજ રોજ કચેરીમાં રાજા જવા લાગ્યા. ત્યાંના રાજાને એમ કે મારા કોઈ મંત્રીના સંબંધી હશે, અને આ રાજા પછી આમ વિચારીને રાજા કોઈને પૂછતા નથી. અને આ બાજુ મંત્રીઓને એમ કે પહેરાવ, એમનો દેખાવ રાજા જેવો હતો, રાજઘરાના હોય એ ટાઈપનો હતો, તો એ પણ કંઈ બોલતા નહીં. મંત્રીઓ પણ કંઈ ન બોલે અને ના ત્યાંના રાજા કંઈ બોલે. થોડા દિવસ આમ જ ચાલ્યું. એક દિવસ રાજા અને તેના મંત્રી બધા વચ્ચે આપસમાં આ રાજા વિશે વાતચીત થઈ, તો કોઈના સંબંધી હતા નહીં રાજા. તો બીજા દિવસે ત્યારે એ દાનવીર રાજા કચેરીમાં આવ્યા તો એમનો પરિચય માંગ્યો બધાએ. એ રાજાએ માંગ્યો, બધી જ વાત કહી દીધી. આ દાનવીર રાજાએ બધી જ વાત કહી. તેના ધર્મ પ્રત્યેની નીતિ, પ્રેમ, નિષ્ઠા જોઈને ત્યાંના જે નગરના રાજા હતા એણે એનું સ્વાગત કર્યું અને એનો મુગટ તેના માથા ઉપર મૂકી અને તેની પાઘડી પોતાના માથા ઉપર પહેરી લીધી. તેને સિંહાસન પર બેસાડ્યા અને મિત્રતાની પ્રતિજ્ઞા લીધી. બીજા દિવસે તેમને ફરી કચેરીમાં આવવાનું નિમંત્રણ આપ્યું. રાજાએ આ બધી જ ઘટના તે રાજકુમારીને કહી. દાનવીર રાજાએ ઘરે આવીને આ બધી જ ઘટના રાજકુમારીને કહી. એ રાજકુમારી બોલી કે ઠીક છે, તમે રાજાના બધા પરિવાર સહિત અને શહેરને આમંત્રણ આપી આવો અને ભોજન માટે બધાને કહેતા આવો. આ સાંભળીને આ દાનવીર રાજા અચકાયા, પણ રાજકુમારીનો પ્રભાવ અને આગ્રહ જોઈને તેની વાત માની ગયા. અને બીજા દિવસે જ્યારે કચેરીમાં ગયા તો દાનવીર રાજાએ બધા જ મંત્રીઓ, પરિષદ સહિત પૂરા નગરને આગલા દિવસે સવારે ભોજન માટે આમંત્રણ આપ્યું, રાજા સહિત બધાને. અને એ નગરના રાજા તો હેરાન થઈને બોલ્યા કે તમે શું ભાંગ પી લીધી છે કે શું? ભોજન અને પૂરા નગર સહિત આટલી બધી વ્યવસ્થા કેવી રીતે કરશો? રાજા બોલ્યા. ત્યાંના નગરના રાજા બોલ્યા, ઠીક છે, જાઓ, તમે જેમ કરવું હોય તેમ તમારી ઈચ્છા. આખી તમે મારા મિત્ર જો છો. સાંજે એ નગરના રાજાએ તેના સૈનિકોને મોકલીને જાણ કરાવવા કહ્યું કે જઈને જુઓ કે કાલ સવારેના ભોજન માટે શું વ્યવસ્થા થઈ રહી છે. તો સિપાહીઓ તે તપાસ કરવા માટે ગયા તો ત્યાં કંઈ જ હતું નહીં. એટલે એ જેવું જોઈને આયા એવું બધું રાજાને કહ્યું. રાજા બોલ્યા કે લાગે છે કે પાક્કું એ રાજાએ ભાંગ પી લીધી હશે અને આમંત્રણ આપી દીધું છે. હવે આ તરફ આ દાનવીર રાજાને ચેન ન પડ્યું. એમણે રાજકુમારીને કહ્યું કે તમે શું કર્યું અને આ જાણે અજાણે બધાને શહેરમાં આમંત્રણ આપી દીધું ખાવા પીવાનું. આ શહેરના રાજા શું કહેશે? આ શહેરના રાજા મને શું કહેશે? એટલે એ રાજકુમારી બોલે છે કે મહારાજ, જો તમે ચિંતા ન કરો, જો તમને ધૈર્ય ન હોય તો એ બગીચામાં જઈને જોઈ આવો જ્યાં તમે મને મળ્યા હતા, તમે મને લઈને આવ્યા હતા. રાજાએ ઘોડા ઉપર ચડીને જ્યારે ત્યાં જઈને જોયું તો ત્યાં સંપૂર્ણ બધા જ દેવવર્ગ, દેવતાઓ કાર્યમાં તત્પર હતા. અનંત દિવ્ય ઐશ્વર્ય ભર્યું હતું. દાનવીર રાજાના આશ્ચર્યનું કોઈ ઠેકાણું ન હતું. પ્રાતઃકાળ સવારે રાજા સહિત સંપૂર્ણ નગર ભોજન માટે આવ્યા. આ આશ્ચર્ય જોઈને બધા જ લોકો આશ્ચર્યમાં ડૂબી ગયા, સાથે નગરના રાજા પણ. નગરના રાજાએ બધી જ વ્યવસ્થા અને ભોજન માટે બહુ પ્રશંસા કરી. ભોજન બાદ બધો જ દેવવર્ગ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયો. હવે રાજકુમારી સ્ત્રી બોલી કે રાજન, એ દાનવીર રાજાને કહે છે કે હે રાજન, તમે જે સાધુને તમારું રાજપાટ આપ્યું હતું એ સાધુને કેટલા દિવસો માટે રાજ્ય આપ્યું હતું? જરા કાગળ તો જુઓ. રાજાએ જોયું તો 12 વર્ષનો સમય પૂરો થઈ ગયો હતો. તે રાજકુમારી સ્ત્રી બોલી કે હવે તમે પણ તમારા રાજ્યમાં જાઓ અને તમારું રાજપાટ સંભાળો. રાજા બોલ્યા કે હે દેવી, તમને છોડીને તો હું એક પગલું પણ નહીં જાઉં. તે રાજકુમારી સ્ત્રી બોલી, હે રાજન, તમે મને શું સમજી રહ્યા છો? હું તમારી સ્ત્રી નથી, તમારો ધર્મ છું. જ્યારે તમે મને નથી છોડી તો મેં પણ તમને નથી છોડ્યા અને તમારી સ્ત્રી બનીને તમારી સાથે રહી અને તમને કોઈ પણ પ્રકારનું દુઃખ નથી થવા દીધું.
તો મિત્રો, ધર્મ પ્રત્યે નિષ્ઠા જ જીવનની વાસ્તવિક સફળતા અને સુખનો માર્ગ છે. ધર્મનું પાલન કરવા વાળો વ્યક્તિ ભલે ગમે તે પરિસ્થિતિમાં હોય તે ક્યારેય પરાજિત નથી થતો. ધર્મ આપણને નથી છોડતો, આપણને દુઃખી નથી થવા દેતો. મિત્રો, આ દુનિયામાં કોઈ આપણા હાથમાંથી છીનવીને લઈ જાય છે, પણ આપણા નસીબમાંથી છીનવી નથી શકતું. જૂના જમાનાની વાત છે. એક હતા રાજા, અને એ રાજગુરુ બહુ ઓછા સમય માટે ત્યાં આવતા હતા. એક રાજાના દરબારમાં એક રાજગુરુ હતા, અને એ રાજગુરુ બહુ ઓછા સમય માટે ત્યાં આવતા હતા, કેમ કે એમની એક શાળા હતી નદીના કિનારા ઉપર. એ શાળામાં ગામના છોકરાઓને એ ભણાવતા હતા. વધારે સમય ત્યાં શાળામાં વિતાવતા માટે રાજ દરબારમાં ઓછા આવતા હતા. એક દિવસ એ ગુરુજી રાજ દરબારમાં આવ્યા, અને રાજા ત્યારે બહુ ચિંતામાં હતા. તો ગુરુજી બોલ્યા કે શું વાત છે રાજન, તમે ચિંતામાં કેમ છો? તો એ રાજા કહે છે કે હવે મારી દીકરી વિવાહ યોગ્ય થઈ ચૂકી છે, અને તેના માટે ઉચિત વર નથી મળી રહ્યો, તો શું કરવામાં આવે? તો એ ગુરુજી બોલ્યા, લાવો હું એની કુંડળી જોઈ લઉં. કુંડળી જોઈ તો ગુરુ આશ્ચર્ય પામ્યા. વિલક્ષણ પ્રતિભાની ધની હતી એ સ્ત્રી, એ કન્યા, અને એનું ભાગ્ય બહુ ઉજ્જવળ દેખાઈ રહ્યું હતું. ગુરુજીએ કુંડળીમાં જોઈ લીધું હતું કે આના લગ્ન જેની સાથે થશે તે જો સમ્રાટ હશે ને તો ચક્રવર્તી સમ્રાટ બની જશે. જ્યાં જશે એ કુળને આગળ વધારશે, તેની ઉન્નતિ ઉપર ઉન્નતિ થશે, ઉન્નતિ પથરાશે, તેનું ભાગ્ય ચમકી જશે. એને જેવું જ ગુરુજીએ આ જોયું આ બધું, તો ગુરુજીના મગજ પર બુરાઈ આવી ગઈ. એની નીતિ ખરાબ થઈ ગઈ, એની નિયતિ બગડી. તેમને લાગ્યું કે જો આવું સરસ ભાગ્યશાળી કન્યા મને મળે, મારા લગ્ન થઈ જાય, તો આ રાજકુમારી સાથે મારા લગ્ન થાય તો હું જ એની સાથે લગ્ન કરી લઉં. મારું ભાગ્ય બદલી જશે, હું મહારાજ બની જઈશ. તો ગુરુજીના મનમાં વિકાર ઉદ્ભવ્યો, ખોટ આવી, અને ગુરુજીએ એક રમત રમી, ચાલ ચાલ્યા. ગુરુજી રાજાને કહે છે, રાજન, તમારી પુત્રી વિલક્ષણ પ્રતિભાશાળી છે, જે કુળમાં જશે તેનું ભાગ્ય ઉદય થઈ જશે. પણ જો તમે આના સીધા વિવાહ કરાવી દેશો તો એક અડચણ છે કે આ કુળનો નાશ પણ કરી શકે, તે કુળ સમાપ્ત થઈ જશે, અને તમારો પરિવાર પણ ખતમ થઈ જશે. આવું આની કુંડળીમાં લખ્યું છે. રાજા તો આ સાંભળીને ચિંતામાં પડી ગયા. કહે છે કે ગુરુજી, શું કરવું જોઈએ મારે? મને સલાહ આપો. તો ગુરુજી બોલ્યા કે એક બહુ સરળ ઉપાય છે. તમે એક મોટો બક્સો એટલે કે બહુ મોટી પેટીમાં તમારી કન્યાને બેસાડી દો, અને હીરા મોતીના આભૂષણ એમાં મૂકી દો, જેથી આના જીવનમાં આગળ તકલીફ ન પડે. અને એ મોટી પેટીને નદીની ધારામાં પ્રવાહિત કરી દો. સ્વેચ્છાથી જ્યાં આ પેટી જશે, જેની પાસે પહોંચે એના લગ્ન તમારી દીકરી સાથે થશે, અને આ કન્યા એના જીવનમાં અજવાળું કરશે. જ્યાં જશે ત્યાં બહુ ભાગ્યવાન, બધું સારું થશે. ભલે તે સામાન્ય વ્યક્તિ કેમ ન હોય, તો તે રાજા મહારાજા બની જશે. એવું એનું ઉજ્જવળ ભાગ્ય છે. તમે ચિંતા ન કરો, મારી વાતનો વિશ્વાસ કરો. ગુરુજીની ચાલમાં રાજા તો ફસાઈ ગયા. રાજા બોલ્યા, ઠીક છે, તમે જેમ કહો એમ હું કરીશ, હું માની લઉં છું. રાજાએ એની વાત માની લીધી. એક મોટી પેટી સંદૂક લીધી, બહુ મોટી સંદૂક. તેમાં તેની દીકરીને બેસાડી. રાજકુમારીની તો ઈચ્છા ન હતી, પણ તેના પિતાની આજ્ઞા હતી, એટલે એને માનવું પડ્યું, અને એનામાં બેસાડી અને બહુ બધા આભૂષણ નાખી એક નદી ધારામાં તેને પ્રવાહિત કરી દીધી. પેટીને વહેતી મૂકી દીધી. બહુ બધું ધન, હીરા, મોતી, આભૂષણ મૂકી દીધા હતા એમાં. હવે આ બાજુ ગુરુજી દોડીને તેની શાળાએ પહોંચ્યા, જે નદી કિનારે હતી. તે મનમાં બહુ ખુશ હતા કે તે પેટી આવી જશે અને પેટી આવવાની છે. અને એ ફટાફટ શાળામાં ગયા અને બાળકોને કીધું કે બાળકો, આજે રજા છે, શાળામાં આજે ભણવાનું નથી, પણ તમારે એક મારું કામ કરવાનું છે. નદી કિનારે પહોંચીને તમારે એક કામ કરવાનું છે. મારી એક મોટી સંદૂક વહેતી આવી રહી છે, એને લઈને તમારે આવવાનું છે, અને એને મારા કક્ષમાં લાવીને મૂકવાની છે, અને પછી કક્ષમાં મૂકી અને બહારથી દરવાજો બંધ કરી દેવાનો છે. હું ભલે ગમે એટલી બૂમો પાડું, તમારે દરવાજો ખોલવાનો નથી. બાળકો બોલ્યા, ઠીક છે ગુરુદેવ, જેવી તમારી આજ્ઞા. બાળકોને તો મજા પડી ગઈ. રજા મળી ઉપરથી, અને પહોંચી ગયા નદી કિનારે. નાવા લાગ્યા. વાટ જોઈ રહ્યા હતા કે તે સંદૂક વહીને આવી રહી હશે, પણ કહેવત છે ને કે યોગ અને સંયોગ, તેની આગળ કોઈનું ચાલતું નથી. એ સંદૂક નદીના ધારામાં પ્રવાહિત થતું વહેતું આવી રહ્યું હતું. અને નદીના કિનારે એક બીજા રાજ્યનો રાજકુમાર
તેના સિપાહીઓ સાથે વિશ્રામ કરવા માટે ત્યાં નદી કિનારે રોકાયો હતો. એ હાથ મોઢું ધોઈ રહ્યો હતો, કેમ કે જંગલમાં શિકાર કરવા આવ્યો હતો એટલે થાકી ગયો હતો. તો એણે જોયું કે એક મોટી સંદૂક વહેતી વહેતી નદીમાં આવી રહી છે. એણે એના સિપાહીઓને કહ્યું કે જઈને જુઓ કે સંદૂકમાં શું છે. સૈનિકો નદીમાંથી સંદૂક લઈને આવ્યા, ઉઠાવીને લાવ્યા અને ખોલીને જોયું તો તેમાંથી એક સુંદર કન્યા નીકળી. રાજકુમાર તો ચોંકી ગયો. તેણે કહ્યું કે હે દેવી, તમે કોણ છો અને તમે આ હાલતમાં કેવી રીતે? તો તે રાજકુમારીએ એનો પરિચય આપ્યો અને બધી વાત કહી કે આમ બન્યું હતું. પિતાજી એક ગુરુના કહેવાથી મને નદીમાં વહાવી દીધી. રાજકુમાર બોલ્યા કે હવે શું કરવાનું છે તમારે, મને કહો. રાજકુમારી બોલી કે પિતાજીએ આજ્ઞા આપી હતી કે જ્યારે સંદૂક ખુલે તો જે પણ વ્યક્તિ મળે તેની સાથે તમારા વિવાહ થશે. રાજકુમારી બોલી કે તમે મારી સાથે વિવાહ કરી લો. મારા માટે જે પણ છે હવે તમે જ છો. રાજકુમારે તે આભૂષણ હતા જે સંદૂકમાં, એમાંથી એક હીરાની અંગૂઠી લીધી અને રાજકુમારીને પહેરાવી દીધી. સૈનિકોએ તાળીઓ પાડી અને વિવાહ થઈ ગયા. રાજકુમારે એ સંદૂક ખાલી ન જ મોકલી અને એ સંદૂકમાં એક સામાન મૂકી દીધો અને નદીમાં વહેતો કરી દીધો. આ તરફ નદીના કિનારે બાળકો વાટ જોઈ રહ્યા હતા કે ગુરુજીનો આદેશ હતો કે સંદૂક વહેતી આવે અને ગુરુજી પાસે પહોંચાડવાની છે. ત્યારે બાળકોની નજરે સંદૂક પર પડી. તે વહીને આવી રહી હતી. એ સંદૂક બાળકોએ નદીમાંથી નીકાળી અને એ બહુ ભારે હતી. બધા બાળકો મળીને ઉઠાવીને જેમ તેમ કરીને ગુરુજીના રૂમમાં એના કક્ષમાં પહોંચાડી દીધી. ગુરુજીનો આદેશ હતો કે રૂમનો દરવાજો બહારથી બંધ કરી દેજો. તો સંદૂક રૂમમાં મૂકી અને છોકરાઓએ બહારથી દરવાજો બંધ કરી દીધો. ગુરુજી અંદર હતા અને બહુ ખુશ થયા, ઉત્સાહમાં હતા કે સંદૂક ખોલીશ અને એમાંથી કન્યા નીકળશે અને મારું તો ભાગ્ય ચમકી જશે, હું એની સાથે લગ્ન કરી લઈશ. પછી ઉતાવળે ગુરુજીએ સંદૂક ખોલી તો એની અંદરથી જીવતો એક ભાલુ નીકળ્યો. એ રાજકુમાર જંગલમાં શિકાર માટે આવ્યો હતો તો તેણે એક જીવતો ભાલુ પકડ્યો હતો અને એ ભાલુને એણે સંદૂકમાં બંધ કરી દીધો. હવે જેવી સંદૂક ખોલી તો જીવતો ભાલુ બહાર નીકળ્યો અને ભાલુ તો પહેલેથી જ ક્રોધમાં હતો. એને પકડી લીધો હતો, એનો શિકાર થયો હતો, માટે એણે ગુરુજી ઉપર અટેક કર્યો, વાર કર્યો. ગુરુજી તો ચીસો પાડવા લાગ્યા, બચાવો બચાવો. બાળકોને એનો અવાજ તો આવતો હતો, પણ ગુરુજીએ કહ્યું હતું કે ગમે તેટલી બૂમો પાડો તો દરવાજો ખોલવો નહીં. એક છોકરાએ વિચાર્યું કે લાઈને ખોલી દઉં દરવાજો, પણ તેમાંથી બધા છોકરામાંથી એક છોકરો બોલ્યો નહીં, ગુરુજીએ ના કહી છે. બધા જ છોકરાઓ ચૂપચાપ ઊભા રહ્યા અને અંદર ભાલુ ગુરુજીને હુમલો કરી રહ્યો હતો. ગુરુજીને લાગ્યું કે હવે તો જીવ જવાનો જ છે. ત્યારે તેણે ચોક લીધો અને બ્લેકબોર્ડ પર લખી દીધું કે રાજકુમાર પર રાજદ્વાર પર રાજકન્યા પહોંચી ગઈ. મિત્રો, રાજકુમારના ભાગ્યમાં જે હતું, જેના લગ્ન તેની સાથે થવાના હતા તે તો થઈ જ ગયા. રાજકુમારના ભાગ્યમાં જે હતું, રાજકુમારીના ભાગ્યમાં જે હતું, જેની સાથે તેના લગ્ન થવાના હતા, રાજાથી મહારાજામાંથી સમ્રાટ બનશે, એ તો ત્યાં પહોંચી જ ગઈ. ત્યાં તેનું ભાગ્ય હતું અને આ ગુરુજીને ભાલુ ખાઈ ગયો. એની ઈચ્છાનો નાશ થયો. રાજકુમારીના નસીબમાં હતું એ તો એને મળીને જ રહ્યું. કોઈ લેખમાં મેખ મારી શકતું નથી. મિત્રો, જીવનમાં જે થવાનું છે ને એ થઈને જ રહે છે. આપણે ગમે એટલા હાથ પગ મારીએ પણ થવાનું હોય એ થઈને જ રહે છે. આ વાર્તા એ શીખવાડે છે કે જો તમારી અંદર ખરાબી, કુકર્મ તમારા ઉપર હાવી થઈ જશે તો તમારો અંત નિશ્ચિત છે. માટે અનીતિ, ખોટું એ આપણા ઉપર હાવી ન થવા દેવું. મિત્રો, આ વાર્તાને એકવાર સમજવાની કોશિશ જરૂર કરજો અને જો વિડીયો સારો લાગે ને મિત્રો તો લાઈક અને શેર પણ જરૂર કરજો. ખૂબ જ સરસ ધર્મની વાત આપણને આમાંથી સમજવા મળી છે. તો વ્યર્થ ન જવા દેતા આ વિડીયોને બને એટલો શેર કરજો, લાઈક કરજો અને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે તમને આ વાર્તા કેવી લાગી. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, થેન્ક યુ.